કચ્છ જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર ગણાતા ગાંધીધામમાં આ વખતની મહાનગરપાલિકા ચૂંટણી ઐતિહાસિક બની રહી છે। પ્રથમ વખત 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન થવાનું છે। મેયર અને કોર્પોરેટર તરીકેના હોદ્દાઓ માટે રાજકીય પક્ષના ઉમેદવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ગાંધીધામ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીનો ઉત્સાહ। તેર વોર્ડની 52 બેઠકો માટે થશે મતદાન। સમસ્યાઓના ઉકેલ માટે મતદારોને આશા। હવે જોઈએ આ ચૂંટણીના હિસાબે મહાનગરપાલિકામાં જે થઈ છે, હવે કંઈક સારો ફાયદો થાય અને સારા કંઈક કામ થાય અને સારી વ્યવસ્થા થાય તો સારું થશે। તો આવી જ આશા અપેક્ષાઓ સાથે કચ્છના ગાંધીધામમાં પહેલીવાર ચૂંટણી થવાની છે। મેયર અને કોર્પોરેટર બનવા માટે જ્યાં ઉમેદવારમાં અનોખો રોમાંચ છે, ત્યાં પ્રજા પણ પોતાના મુદ્દાઓ અને સમસ્યાઓને લઈને સજાગ છે। પાણી આવે ટાઈમસર, રોડમાંથી આ જે ગંદકી છે એ બધી હટી જાય, પછી અહીંયા રોડ બનવા જોઈએ, સફાઈ હોવી જોઈએ। જે બી ચૂંટાય, કોઈ બી પક્ષનો હોય એ ચૂંટાય, અમારે સુંદરપુરીમાં એક તો પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ કરી આપે। બીજો જે પાણી ચોમાસામાં ભરાય છે અમારા ઘર કને આખી ગલીમાં, આ સ્કૂલ બાજુમાં છે, તે છોકરાઓને બી તકલીફ પડે છે, અમને બી તકલીફ પડે છે। અને વરસાદ બંધ થઈ જાય છતાંય 7 થી 8 દિવસ સુધી પાણી અમારે અહીંયા ભર્યો ને ભર્યો રહે છે। અમને એવી અપેક્ષા છે કે હવે જે નવી બોડી ચૂંટાઈને આવશે તે પણ શહેર માટે ખૂબ જ સારું કામ કરશે। તો મતદારોને આશાઓ છે અને સમસ્યા ઉકેલાઈ જશે તેની રાહ પણ છે। ગાંધીધામની આ પહેલી ચૂંટણી ખાસ રહેવાની છે। કચ્છ જિલ્લાના આર્થિક અને ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં મેયર અને કોર્પોરેટર તરીકેના હોદ્દા માટે રાજકીય પક્ષોના ઉમેદવારમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ત્યારે બીજેપીના નેતા કહી રહ્યા છે કે મહાનગરપાલિકા બનતા મેગા બજેટ સાથે શહેરનો વિકાસ કરાશે। જે પ્રકારે કોર્પોરેશન બન્યા પછી જે પ્રજાની અપેક્ષાઓ હતી કે નિત્ય પાણી મળવું જોઈએ, સારા રસ્તાઓ હોવા જોઈએ, કેટલાક જે અમારા સિણાઈ ડેમ છે કે કિડાણા ડેમ છે એનું બ્યુટિફિકેશન થવું જોઈએ, એ બધું જોઈએ। તદુપરાંત આપણું જે અમદાવાદનું એસજી હાઈવે છે એવું અમારું મેઇન રોટરી સર્કલથી રાજીવ ફાટક સુધીનો રોડ છે એ એસજી હાઈવે તરફનો પગલાં માંડી રહ્યું છે। આ પ્રકારે બધા જ પ્રકારનું કામ એ કોર્પોરેશનના નેતૃત્વમાં થયું છે। મોટું બજેટ છે, મોટા કામો થઈ શકશે। જોકે કોંગ્રેસ 30 વર્ષમાં ગાંધીધામની દુર્દશા થઈ હોવાનો આક્ષેપ લગાવીને જનતા આ વખતે પરિવર્તન કરશે તેવી આશામાં છે। ડેમોલેશનના મામલે પણ કોંગ્રેસ જનતાની સાથે હોવાનો દાવો થઈ રહ્યો છે। નગરપાલિકા કે મહાનગરપાલિકા તમને પ્રાથમિક સુવિધા ના આપી શકતી તો રોડ, રસ્તા, રોડ લાઇટ કે પાણી કે ગટર, આ મુખ્ય નાના માણસની મુખ્ય સમસ્યાઓ છે। જો એ સમસ્યાઓ હલ ન કરી શકતી હોય તો એ લોકોને વોટ આપવા માટે આ વખતે વિચારજો કે અમારી સરકાર બનશે મહાનગરપાલિકામાં તો જે પણ ડેમોલેશન છે એને અમે સંપૂર્ણપણે રોકશું ને એની વૈકલ્પિક સુવિધાઓ કરશું, ત્યારબાદ આ નિર્ણય અમે આગળ કરશું। ગાંધીધામ હવે મહાનગરપાલિકા બની ગયું છે અને શહેરને સાચા અર્થમાં વિકાસની દિશા આપવાનું કામ કોર્પોરેશનની પહેલી ચૂંટણીના રિઝલ્ટ પર નિર્ભર રહેશે। જે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર જે મનીષ ગુરવાણી છે, તેમના જે રાહબર હેઠળ જે ગાંધીધામ મહાનગરમાં જે છે તે વિકાસના કામો જે છે તે હાલ પ્રગતિમાં થઈ રહ્યા છે। ત્યારે આ જે મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જે છે તે હોદ્દેદારો ચૂંટાશે અને વધુ વિકાસના કાર્યો થશે તેવી જે છે તે લોકોમાં આશા છે।